ભરૂચમાં વીજળી ડૂલ થતાં રેલવે સેવાને પણ અસર પહોંચી છે। અનેક ટ્રેન સેવા અને ટ્રેન લાઇન ડૂલ થવાથી અટકી પડી। સમસ્યા બાદ ફરી રેલવે વ્યવહાર પૂર્વવત થયો। ભરૂચ રેલવે સ્ટેશન પર ટ્રેનની અવરજવર ચાલુ છે। સુરત તરફથી ટ્રેન ભરૂચ રેલવે સ્ટેશન પહોંચી છે। અંકિત મોદી સંવાદદાતા ફોન પર। અંકિત, પૂરી વિગત। જી, હાલમાં જે ઘટના બની હતી ત્યારબાદ પહેલી ટ્રેન ભરૂચ રેલવે સ્ટેશન ઉપર પહોંચી છે અને ત્યારબાદ જે રેલ વ્યવહાર છે હવે ધીરે ધીરે સામાન્ય થઈ રહ્યો છે। લગભગ 27 મિનિટ જેટલી રેલ વ્યવહારને અસર પહોંચી હોવાની વિગતો સાંપડી રહી છે। જો કે આ સમયગાળા દરમિયાન બાંદ્રા તરફથી જે ડીઝલ એન્જિન છે તેની સાથે બે ટ્રેનો પસાર થઈ હતી, જેને કારણે આ ડીઝલ એન્જિન હોવાના કારણે આ ટ્રેનોના વ્યવહારને અસર પહોંચી ન હતી। જો કે એક મેમુ ટ્રેન થોડો સમય માટે ઊભી રાખવાની ફરજ પડી હતી। તો સાથે સાથે હવે જ્યારે રેલવેનો જે વીજ પુરવઠો રેગ્યુલર થયો છે ત્યારબાદ તમામ સ્થિતિ સામાન્ય બનવા તરફ આગળ વધી રહી છે અને રેલ વ્યવહાર ધીરે ધીરે સામાન્ય થવા તરફ વધી રહ્યો છે। જી, આભાર અંકિત માહિતી માટે। તો સુરત તરફથી જે ટ્રેન ભરૂચ આવી પહોંચી, વીજળી ડૂલ થતાં રેલવે સેવાને થોડોક સમય માટે અસર થઈ હતી, પણ ફરી જે રેલ કનેક્ટિવિટી છે તે શરૂ થઈ ચૂકી છે। પીઆરઓ રેલવે અમદાવાદ અજયભાઈ સોલંકી જોડાયેલા છે। અજયભાઈ, સાઉથ ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઇલેક્ટ્રિસિટીનો સપ્લાય છે તે ક્યાંક ખોરવાયો છે। ટ્રેન સેવાને કેટલી અસર પહોંચી છે? અત્યારની સિચ્યુએશન શું છે? ટ્રેનને એટલી કે અસર પહોંચી નથી। એ વસ્તુ એવી થઈ હતી, ભરૂચ અને ઇટોલાની વચ્ચે 15 વાગીને 15:37 ઓએસી સપ્લાય ફેલિયર થઈ હતી અને જે 15:41 પાછી રિસ્ટોર પણ થઈ ગઈ હતી અને એના પછી કીમ અને નબીપુરની વચ્ચે 15:41 પાછું ઓએસી ફેલિયર થયું હતું અને જે 15:50 પાછું રિસ્ટોર થઈ ગયું હતું। એટલે અત્યારે જ હમણાં જે એનો મતલબ છે કે આપણે કોઈ પણ વાહન આપણે જે ટ્રેનનો વ્યવહાર છે એ જરા પણ ખોરવાયો નથી। એ હમણાં બધી સિસ્ટમ બધું હમણાં રિસ્ટોર થઈ ગયું છે। ખાલી જે ભરૂચ અને દહેજ છે એ પ્રાઇવેટ સાઇડિંગ છે, ત્યાં થોડી અફેક્ટ થઈ છે ઓએસી ફેલિયરની, પણ એ પ્રાઇવેટ સાઇડિંગ છે, એને આપણે મેઇન લાઇનમાં કોઈ અસર થઈ નથી। ઓકે, 1 કલાકનો સમય આપ્યો છે અજયભાઈ કે કલાકમાં સિચ્યુએશન જે છે તે એકદમ સરખી થઈ જશે અને રિસ્ટોર થઈ જશે ઇલેક્ટ્રિસિટીનો સપ્લાય? નહીં, તમે સમજ્યા નહીં। ભરૂચ આપણે જે મેઇન લાઇન છે, બોમ્બે દિલ્હી મેઇન લાઇન છે, ઇટ ઇઝ ઓલરેડી નોર્મલાઇઝડ, ઇટ ઇઝ કમ્પ્લીટલી નોર્મલાઇઝડ। એમાં કઈ અસર નથી થઈ ટ્રેનને। ઓકે, ભરૂચ અને દહેજ જે છે એ પ્રાઇવેટ સાઇડિંગ છે, ઇટ ઇઝ અ સેપરેટ રૂટ, ઇટ ઇઝ નોટ કનેક્ટેડ, ઇટ ઇઝ નથિંગ ડુ વિથ ધ મેઇન લાઇન। ઓકે, ઇટ ઇઝ ટોટલી અ સેપરેટ પ્રાઇવેટ સાઇડિંગ છે, ત્યાં ઓએચનું અસર થઈ છે, બાકી આ મેઇન લાઇન પર અસર નથી થઈ, કોઈ પણ ટ્રેન વ્યવહાર ખોરવાયો નથી। ઓકે, સિચ્યુએશન ઇઝ અંડર કંટ્રોલ। આભાર અજયભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ। તો ઓવરઓલ જે કનેક્ટિવિટી છે તે એક્ટિવ જ છે અને થોડોક સમય માટે કેટલીક મિનિટો માટે તે ખોરવાઈ હતી, પણ જે પબ્લિક રૂટ છે તેને ક્યાંય પણ કોઈ ખામી, કોઈ ફોલ્ટ, કોઈ ક્ષતિ થઈ નથી, એટલે કે કોઈ પણ અસર તેને પ્રભાવિત થઈ નથી।